તો હું આની પહેલાં ફાઇટ આપી શકું છું. મારું નામ ખુશિયા દરજીભાઈ, ઓડિશાના કારોબારી મહુવા. આજે યુવાઈ અધ્યક્ષ વિક્રમભાઈ સોરાણી લગભગ 35 થી 40 ગાડીઓ સાથે કાફલા સાથે અહીંયા અમારા નવનીતભાઈના ન્યાય માટે આવ્યા છે. અને આજે અમારા ધારાસભ્યો 43 થી 45 અમારા દિગ્ગજ નેતાઓ જેને ગણી શકાય, અમારો જેને નાક કહી શકાય એવા અમારા દરેક આગેવાનો જે ગાંધીનગર પહોંચી ચૂકેલા છે. અમે એની રાહમાં છીએ કે જ્યાં સુધી એનો જવાબ મળે નહીં ત્યાં સુધી અમે બંધાયેલા છીએ. બાકી તો આ અમારો સમાજ આજે પક્ષપાત મૂકીને પણ એકથી જ જોવા મળ્યો છે. એટલે આનો ન્યાય મળે તો અમે સાંજ સુધી કે કાલ સવાર સુધી રાહમાં છીએ. બાકી અમારો સમાજ એકઠો થવા માટે તૈયાર છે. એટલે કદાચ અમારા સમાજને એકને એક થવું પડશે તો હજી અમે થવા તૈયાર છીએ. બાકી આ ફેરી અમારે ન્યાય જોઈએ અને જોઈએ છે. પણ અમારા દિગ્ગજ નેતાઓનો જ્યાં સુધી અમને જવાબ ન મળે ત્યાં સુધી અમે બંધાયેલા છે. એટલે સાંજ સુધીમાં ગાંધીનગરથી જ્યાં સુધી અમને સમાચાર ન મળે ત્યાં સુધી અમે બંધી છીએ. રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ અખિલ ભારતીય કોળી સમાજ વિક્રમ સોરાણી, મારે રહેવાનું રાજકોટ. આજે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી મોરબી જિલ્લા, સુરેન્દ્રનગર જિલ્લા, કચ્છ અને અમદાવાદ પણ જિલ્લામાંથી, ભાવનગર, જામનગર, બોટાદ, ગીર સોમનાથ દરેક જિલ્લાના યુવાનો, તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, અમારા સંગઠનના તાલુકા, શહેર અને જિલ્લાના પ્રમુખશ્રીઓ, માજી સરપંચશ્રી અને સહકારી અને નાના મોટા કમિટીના ચેરમેનશ્રીઓ જે નવનીતભાઈના ન્યાય માટે, હું જ્યારે અહીંયા નવનીતભાઈની મુલાકાતે આવવાનો હતો ત્યારે આ સમગ્ર ટીમ એક નાનો એવો સોશિયલ મીડિયાના મેસેજ છોડવાથી સૌ લોકો સાથે ખંભે ખંભો મિલાવીને નવનીતભાઈના ન્યાય માટે બહાર આવ્યા છે. તો પહેલાં તો તમામ જવાબદાર નામી અનામી હોદ્દેદારોને હું અભિનંદન પાઠવું છું કે આજે નવનીતભાઈ ઉપર જે આ બનાવ બન્યો એ હવે આ સમાજને પણ અન્ય કોઈ સમાજ ઉપર બનાવ ન બને, એ કોઈ બી લુખા તત્વ હોય એમને આ સરકાર સીધી દોરી ઉપર સીધા રસ્તે એમની મેળાએ જે ચાલતા શીખવાડી દે એવો પાઠ ભણાવવા માટે આ સમગ્ર ગુજરાતના કોળી સમાજ આજે એકઠો થયો છે. જ્યારે આજ રોજ મારી ઉંમર આજે 31 થી 32 વર્ષ છે, પણ આ વિસ્તારના આ કોળી સમાજના સૌરાષ્ટ્ર ગુજરાતના આગેવાનો જે 30 વર્ષ પહેલાંનું વાવેતર હતું, મહેનત હતી, એ આજે અમે યુવાનો જોઈ રહ્યા છીએ કે આજે આ બાબત આ નવનીતભાઈના બનાવથી લઈ અને સમગ્ર ગુજરાતનો કોળી સમાજ દરેક તાલુકે, જિલ્લા અને શહેરી વિસ્તારમાં આવેદનપત્ર દેવાની તૈયારીમાં છે. અને એમની સંપૂર્ણ રીતે પૂરેપૂરી તપાસ કરી અને જે કોઈ આરોપી હોય તેમને અંદર ઉમેરો કરી અને કલમનો પણ નવો ઉમેરો જે માંગણી કરી છે નવનીતભાઈએ તે ઉમેરો કરી અને વહેલા તકે તેમને સજા મળે એ માટે આજે સમગ્ર ગુજરાતના યુવાનો, આગેવાનો, વડીલો અને સામાજિક રાજકીય હોદ્દેદારો શ્રીઓ અહીંયા આવ્યા છે. આજે ગાંધીનગર ખાતે સમગ્ર ગુજરાતના કોળી અને ઠાકોર સમાજના સીએમ અને ડેપ્યુટી સીએમ પાસે જે ભાઈ નવનીતભાઈની જે વાત લઈને પહોંચ્યા છે, હું માનું છું ત્યાં સુધી દાદા પહેલો એવો કિસ્સો છે કે કોઈ પક્ષ છોડે, કોઈ વાદ વિવાદ છોડી, કોઈ રાજકીય અંદર છોડી અને અમારા વડીલો, અમારા તાજ, અમારા બાપ સમાન એ બધા આગેવાન શ્રીઓએ મેદાને એ પણ આવ્યા છે અને એમના માટે, આ સમાજ માટે જો રાત દિવસ મહેનત એમને પણ કરી છે અને એમના માટે અમારે જ્યાં પણ જરૂર પડે ત્યાં અમે પણ તેમની સાથે છીએ.
જય જય કોળી સમાજ, જય જય વીરમાન દાતા, આભાર. આજે એક નવનીતભાઈ ઉપર જે આ બનાવ બન્યો એ બનાવને લઈ અને સમગ્ર સમાજ એક મેસેજ છે. અહીંયા બોટાદ જિલ્લાની ટીમ, ભાવનગર જિલ્લાની ટીમ, અમદાવાદ જિલ્લાની ટીમ, ગીર સોમનાથ જિલ્લાની ટીમ, મોરબી જિલ્લાની ટીમ, રાજકોટ જિલ્લાની ટીમ, સુરેન્દ્રનગર, એવી રીતે સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાના ટીમ અને આજુબાજુના અમારા રાજકોટ વિસ્તારના તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યશ્રી, સરપંચ, માજી સરપંચ અને મંડળીના પ્રમુખશ્રી, જે લોકોએ અહીંયા નવનીતભાઈના ન્યાય માટે અહીંયા સુધી એમને હૂંફ દેવા માટે અને નવનીતભાઈને કોઈ બી કામ હોય કે નવનીતભાઈને આપણો સમાજ આજે રાજકીય અને સામાજિક આગેવાન બધા ગાંધીનગર ખાતે ગયા હોય ત્યારે જે પણ તેમનું ડિસિઝન આગેવાન તરફથી આવે પછી આપણે જે કાંઈ રણનીતિ તરફ જવાનું હોય તેમાં આપણે સૌ લોકો સાથે છીએ ને. તો ફરી આવો સૌરાષ્ટ્ર ગુજરાત નહીં પણ ક્યાંય પણ કોઈ પણ સમાજ સાથે આવો બનાવ ન બને એની માટે આપણે આજે મળ્યા છીએ. ત્યારે ફરી એક વખત કે ત્યાંથી દૂર દૂરથી તમે લોકો અહીંયા ટાઈમ અને શિયાળાનો ઠંડીમાં તમે લોકો આજે 6 વાગે ઉઠે અને સવારના ઘરેથી નીકળ્યા હોય, 5 વાગે, કોઈ 6 વાગે નીકળ્યું, કોઈ 7 વાગે, તો તમામ લોકોનો હું આભારી છું કે તમે આ લડાઈમાં, આ સમાજની નાત ગંગામાં તમે આજે હાથથી હાથ મિલાવ્યો છે. હવે આ વિસ્તારમાં આપણા મહુવા તાલુકાના પ્રમુખ જસુભાઈ નામ છે એમનું, જસુભાઈ જોડી આપણા મહુવા તાલુકા યુવા પ્રમુખ છે. અહીંયા એમને એમ થયું કે આપણે નાઈટ આપણો સમાજ અહીંયા આવતો હોય તો એ તમામની વ્યવસ્થા જમવાની મારી વાડીએ, મારા ફાર્મ હાઉસે કરવી છે.